જય માતાજી। આ ઋષિરાજભાઈના કોઈ પાસે નંબર હોય તો મને મોકલજો, નકર આજે ઓલો પાવર બહુ કરે છે ને પાણીયારો, એના નંબર મને મોકલજો। નમસ્કાર દર્શક મિત્રો, હાલમાં જે રૂપાલાનો વિરોધ જે ક્ષત્રિય સમાજ કરી રહ્યા છે તેમાં લઈને એક નવું જ અત્યારે હાલી રહ્યું છે। અત્યારે એક પદ્મિની બાનો દલિત સામેનો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। તમે પણ આગળ જે રેકોર્ડિંગ સાંભળ્યું તેમને શું કીધું, હાલમાં તેમનો વિડીયો ખૂબ જ ચર્ચામાં છે। આ એક રૂપાલા સામે એક વિરોધ ચાલી રહ્યો છે, ત્યારે તેમને દલિત સામે પણ લડાઈ લઈ ચૂક્યા લાગે છે। હવે દલિત સમાજ સામે પણ તેમને બેફામ બોલ્યા છે, તો તેનો મતલબ શું? દલિત સમાજ પણ તેમની સામે લડવા માટે બહાર આવી જશે। હાલમાં રૂપાલાનો વિરોધ તો તમે જોયો જ હશે, અને રૂપાલાને માફી પણ નથી મળતી, તો તેના માટે કોણ જવાબદાર છે? રૂપાલા કે પદ્મિની બા કે ક્ષત્રિય સમાજ? હાલમાં દલિત સમાજને પણ મોટી આગળ આવી અને માફી માગવી પડશે તેવું લાગી રહ્યું છે કે પદ્મિની બા પણ માફી માગી શકે। આમાં તમને શું લાગે છે? તમે એક કોમેન્ટ કરજો, અને આગળ તમે કોલ રેકોર્ડિંગ સાંભળો અને તમે પણ એક કોમેન્ટ કરીને કહી શકો છો કે આમાં કોનો વાંક છે। અને એ નાલાયકને કહેજો કે અમારો ઓડિયો જેને મોકલજો કે તારી હેસિયત નથી, તું આટલું બધું બોલસ, અને તમારે કે 2-3 કાયદા તમારી પાસે આવી ગયા છે એટલે આટલો બધો તું પાવર કરસ, અને તારી હેસિયત હું તને કહું છું કે સામેણા વારવાની જ છે ને, કે હાલ લે કડિયું પહેરવાની તો હજી વાર છે ભાઈ કઈ તારે, બરોબર? તમારી પાસે એક્રોસિટીનો કાયદો આવી ગયો છે ને એટલે તું પાવરમાં ન રહે એને કંઈ। અને મારો આ ઓડિયો તમે તારે એની આગળ મોકલજો જ। એ કોણ હતો? પરમાર કોક, શું નામ છે એનું, લીમડીનો, બરાબર? એને કે તું તારી હેસિયતમાં રહે, અને આવો તું અમારા ભાઈઓને દબાવતોય નહીં, ધમકીઓ દેતોય નહીં, તને ઘરમાં આવીને અમે મારશું। લે તારે આ પોલીસ સ્ટેશને અમારો ઓડિયો મોકલ્યો હોય ને તો મોકલી દેજે, લે હવે અમે તને ધમકી આપી છે। તું આટલું બધું બોલસ, ઓલા ઋષિભાઈ શાંતિથી વાત કરે છે, અને તું આટલું બધું બોલસ તો કાયદો કે સરકાર તારા બાપની નથી। તું જેમ કહેશ ને કે કડિયું ફળ્યું તો ચાંદીની તારી લેવાની હેસિયતે નથી તમારી। તમે ચંપલ માથા માથે ઉપાડતા હતા એ ભૂલી ગયા, બરાબર? તમારી હેસિયત જેટલી હોય ને એટલી હેસિયત પ્રમાણે જ વાત કરજે, બરાબર? એને કંઈ એ તને હું કહી દઉં છું, પદ્મિની બા વાળા, અને તારે મારું ઘર ગોતું જ ગોતી લેજે ને, કે તારું એડ્રેસ મને દેજે તો હું તને તારા ઘરમાં આવીને મારીશ। બાકી દરબારના દીકરાઓને આવી ધમકી બમકી દેતો નહીં, અને આવી હોશિયારી મારતો નહીં। 2 પૈસા થઈ ગયા છે એટલે તું હેસિયત તારી ભૂલી ગયો છો। બાકી તું તારી રીતમાં જ રહે ને કંઈ। આને એમ નહીં, મને એમ થાય છે કે આપણા કોઈ ભાઈઓને અને આપણા અગ્રણીઓને કોઈને હુરાતા નથી ચડતું, અને અગ્રણીઓને હું જ કહેતી આવી છું કે ધીમે ધીમે કરીને આ લોકો સિંહ લગાડવા માંડ્યા। હવે એમ કે અમારે કડિયું પહેરવી છે, સાફા બાંધવા માંડ્યા, ઘોડી ઉપર ચડવા માંડ્યા, બરોબર? આપણી બેનું દીકરીઓ લઈ જવા માંડ્યા। હમણાં ને તાજો દાખલો છે કે આપણા જાડેજાના દીકરી મેરેજ કરી લીધા છે આ લોકોમાં, બરાબર? તો કાં તો આવી દીકરીને મારી નખાય, આ તો એના મા બાપ પાછા પડ્યા એટલે, બાકી આને મારી જ નખાય, પતાવી જ નખાય, આવીને રખાય એ નહીં। એટલે આ હવે છે ને આ બધા જાગો। અને બીજું કે આપણા દરબારના દીકરાઓ સિંહ, અરે બાયકાસના બીજા સિંહ કહેતાય નથી, એવું નાનામાં નાનું પેલા છોકરું હતું ગામમાં તો એને બાપુ કહીને બોલાવતા હતા। અને આને કે પહેલાં તો તું બાપુ કે, ઋષિરાજ નહીં, પહેલાં બાપુ બોલ, બાપુ એને કહેતા, નકર તારું જડબું છે ને એ બીજા તો કોઈ નહીં કાઢે, પણ પદ્મિની બા તારી 32 કાઢી નાખશે। તારી એક્રોસિટી ગઈ હમણાં કહું અહીંયા, અને તારો કાયદો તારા હમણાં કહું અહીંયા ગયો, અને તું ક્યાંય વયો જઈશ તને નહીં ખબર પડે ને કંઈ। આટલો બધો પાવર તને છે, તને કોના બાપનો છે? કે સરકાર તારા બાપની નથી હોય ને કંઈ? હા એમ। અને સરકાર બરકાર અમારા માટે તો કાંઈ નહીં, એમ કે આ ઓડિયો છે ને